દહેજની ખાનગી કંપનીના ડેપ્યુટી મેનેજરે લોનની લાલચે 11.5 લાખની છેતરપિંડી નોંધાવી છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં સંજીવ કુમાર દ્વારિકા પ્રસાદ સિંહે દહેજની એક કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા હોય અને તેમની ઉપર 11/9/2024ના રોજ અજાણ્યા ઈસમનો ફોન આવેલો અને કહેલું કે તમારે લોનની જરૂરિયાત છે તેમ કહી પૂછપરછ કરતા અજાણ્યા ફાઇનાન્સ કંપનીના કર્મચારી તરીકે સાહિલ ભવનેશ કુમાર ગોગિયા તરીકે ઓળખ આપી તેઓ પોતે IDFC બેંકની કરાર પેલેસ શાખા દિલ્હી ખાતે સેલ્સ વિભાગમાં નોકરી કરતો કર્મચારી તરીકે હોવાની ઓળખ આપી હતી। બહેનના લગ્ન માટે લોનની જરૂરિયાત હોવાથી લોન માટે ફરિયાદીએ હા પાડતા જ અલગ અલગ અજાણ્યા નંબર ઉપરથી ફરિયાદી ઉપર વોટ્સએપ મારફતે જરૂરી ડોક્યુમેન્ટ મંગાવી આરોપી સાહિલ ભવનેશ કુમાર ગોગિયા તથા અન્ય સ્ત્રી પુરુષોએ ફરિયાદીને ફોન કરીને તેમના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી અલગ અલગ લોન લઈ લોનની રકમ ફરિયાદીને ન આપી અંદાજે 3 અલગ અલગ લોન લઈ ભેજાબાજોએ 11,22,987ની લોન લઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરી હોવાનો અનુભવ થતાં ફરિયાદીએ તાત્કાલિક ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે દોડી જઈ હરિયાણાના ખન્ના કોલોની સોનીપત જિલ્લાના સાહિલ ગોગિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે।